ડીએનએ ડેઇલી નીડ એનાલિસિસની અંદર આપણે બાયોટેકનોલોજીના જે બે ચેપ્ટર આપણે છે અને જેની અંદરથી આપણે 3 થી 4 જેટલા જે એમસીક્યુ પૂછાય છે અને પાછલા વર્ષોનાની આપણે એમસીક્યુ જોઈએ તો એ બુકની અંદર જે આપેલું છે એના જ એમસીક્યુ છે. તો આજે આપણે આ વિડીયોની અંદર બાયોટેકનોલોજીના બે ચેપ્ટરના એનસીઆરટી એક્ઝામ્પલરના જે એમસીક્યુ છે ગુજરાતી માધ્યમની અંદર એ આપણે જોવાના છીએ. સાથે સાથે આ ચેપ્ટરની અંદર કેટલીક અગત્યની જે બાબતો આવતી હોય એની પણ આપણે ચર્ચા કરીશું. એટલે કે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયોને જોવો છો તો એ દરમિયાન તમારે જોડે તમારી ટેક્સ્ટબુક જોડે લઈને બેસવાનું છે. એટલે તમને ખબર પડશે કે અગત્યની કેટલીક જે બાબતો તમને અહીંયાથી કહેવામાં આવશે એ તમારે થોડું એનું રિવિઝન થઈ જાય અને થોડી તમને યાદ આવી જાય. પહેલો જે અહીંયા આપણને એમસીક્યુ આપેલો છે કે ખીરું જે છે એ ખીરું શા માટે ફૂલતું હોય છે? તો ખીરું જે ફૂલે છે એ ખીરું કેમ ફૂલવાનું છે? ઈસ્ટનું ગુણન થાય, CO2નું ઉત્પાદન થાય છે, જેના પરિણામે તેલોદીકરણ થાય કે ઘઉંના લોટમાંથી સ્ટાર્ચનું હાઇડ્રોલિસિસ થતું હોય છે. તો એટલા માટે ફૂલતું હોય છે કારણ કે કોનું નિર્માણ થતું હોય છે? CO2નું નિર્માણ થતું હોય છે. એ આપણે આ ચેપ્ટરમાં પણ જોયું, આગળના ચેપ્ટરમાં પણ જોયું. બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાના પહેલા પેજ ઉપરથી તમારે બીજું EFBનું પૂરું નામ આપેલું છે એ તમારે યાદ રાખવાનું છે ટૂંકની અંદર જો આપણને પૂછાય તો. બરાબર, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી. આગળ આપણે જોઈએ બુકની અંદર તો બાયોટેકનોલોજીના સિદ્ધાંતોને આપણને આપેલું છે. જનીન ઇજનેરી વિદ્યા વિશે, જૈવિક ઇજનેરી વિદ્યા છે એના વિશે આપેલું છે. બરાબર, અને અહીંયા ખાસ પેજ નંબર તમે એનસીઆરટીની અંદર 194 ઉપર જોશો તો ખાસ કે જે કૃત્રિમ રિકોમ્બિનન્ટ ડીએનએ અણુના નિર્માણની જે પ્રથમ ઘટના આપણને આપેલી છે એ કઈ રીતે, તો એમાં કયા સજીવનો આપણે ઉપયોગ કર્યો છે એ તમને એમસીક્યુમાં પૂછાય. તો એની અંદર પ્રથમ આપણે જે રિકોમ્બિનન્ટ ડીએનએનું જે આપણે નિર્માણ જે કરવામાં આવતું હોય તો એના માટે સાલ્મોનેલા ટાઇફિરિયમ આનો આપણે ઉપયોગ કર્યો છે. કયા વૈજ્ઞાનિકે? સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર નામના વૈજ્ઞાનિકે. બરાબર, અને આ જે એની અંદર આવેલો જે એન્ટીબાયોટિક પ્રતિરોધક જે જન હતું, બરાબર, એની એમણે સૌ પ્રથમવાર શોધ કરવામાં આવેલી છે. આગળ આપણે જોઈએ ડીએનએના છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરવા માટેનો ઉત્સેચક. તો આપણને ખ્યાલ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. બરાબર, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે હતા એ ક્યારે અલગીકૃત કરવામાં આવ્યા હતા? 1963ની અંદર આપણને બુકની અંદર આપેલું છે. બે રીતે દર્શાવેલું છે. બરાબર, એક કે જે મિથાઇલ સમૂહને ઉમેરવાનું કામ કરતો હતો અને બીજો ડીએનએને કાપતો હતો. અને એમસીક્યુની અંદર જો આપણને પૂછાય કે પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ HIND2 આપણને આપેલું છે. કયો છે? HIND2 આપણને આપેલું છે. બીજું, અત્યાર સુધીમાં કેટલા છે? 900થી પણ વધારે પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અને એ આપણે 230થી પણ વધુ બેક્ટેરિયાની જે જાત છે એની અંદરથી આપણે અલગીકૃત કરવામાં આવેલા છે. તો છેડા ઉપરથી જે ડીએનએને કાપતો હોય, ન્યુક્લિયોટાઇડને જે કાપે છે એને આપણે કહીએ છીએ એક્ઝોન્યુક્લિએજ કહેવામાં આવે છે. શું કહીએ છીએ આપણે એને? એક્ઝોન્યુક્લિએજ કહેવામાં આવે છે. બરાબર, અને એના પરિણામે બુઠ્ઠા છેડાનું નિર્માણ થતું હોય છે અને ચોક્કસ જગ્યાએથી જે કાપતો હોય છે, બરાબર, તો એ છે એન્ડોન્યુક્લિએજ. ઘણીવાર વિદ્યાર્થીઓ એમસીક્યુની અંદર EcoR1નું નામ પણ પૂછાયેલું છે. બરાબર, અને એ કોની અંદરથી મેળવવામાં આવ્યો? તો EcoR1 ઇસ્ચ્યોરેસિયા કોલાઈ RY13માંથી મેળવવામાં આવેલો છે. આ પણ ખાસ યાદ રાખજો. પેલિન્ડ્રોમિક ક્રમ જે બુકની અંદર આપેલો છે એ પણ વિદ્યાર્થીઓ ખાસ એમસીક્યુ માટે તમારે યાદ રાખવાનો છે. અને એમાં આપણને EcoR1 કઈ રીતે કાપે છે એ આપેલો છે. બરાબર, એટલે EcoR1 ફક્ત ચોપડીની અંદર તમે લખાણની અંદર જોશો તો તમને ખબર પડશે કે EcoR1 ડીએનએ પર ફક્ત G અને Aની વચ્ચે જ કાપ મૂકે છે. ક્યાં કાપ મૂકે છે? G અને Aની વચ્ચે. ખરા ખોટા વિધાન હોય પેલિન્ડ્રોમિક ક્રમ માટે તો આ એમસીક્યુ પૂછાય. તો આ બાબત તમારે વિદ્યાર્થીઓ ખાસ આ અગત્યની છે, તમારે યાદ રાખવાની. પેલિન્ડ્રોમિક ક્રમ કોને કહેવાય એ પણ તમને ખ્યાલ છે. આગળનો એમસીક્યુ જોઈએ. વાહક રૂપી વાહકના મધ્યસ્થી દ્વારા એકમાંથી બીજા બેક્ટેરિયામાં જનીન દ્રવ્ય દાખલ કરવામાં આવે છે. આ કઈ ક્રિયાવિધિ દ્વારા કરવામાં આવતું હોય છે? તો પરાંતરણ થાય, સંયુગ્મન, રૂપાંતરણ કે ભાષાંતર. તો આ ક્રિયાવિધિ કોના દ્વારા થતી હોય છે? પરાંતરણની ક્રિયાવિધિ દ્વારા થાય છે. વિદ્યાર્થીઓ બીજું
આજે આપણને ડીએનએના ખંડોનું અલગીકરણ કરવા માટે જે જેલ ઇલેક્ટ્રોફ્લોરોસિસ આપેલું છે એના ઘણા એમસીક્યુ અહીંયા પૂછાતા હોય છે. તો અગારોસ જેલ ઇલેક્ટ્રોફ્લોરોસિસ દ્વારા ડીએનએનું અલગીકરણ અવલોકિત કરવા માટે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન જે છે કે જે સાચું છે? ડીએનએ દ્રશ્ય પ્રકાશમાં, તો કે ડીએનએ દ્રશ્ય પ્રકાશમાં નથી જોવાતો. ડીએનએ દ્રશ્ય પ્રકાશમાં અભિરંજન વગર જોઈ શકાય, ના, ખોટું છે. ઇથિડિયમ બ્રોમાઇડ અભિરંજિત ડીએનએ દ્રશ્ય પ્રકાશમાં, ના. ઇથિડિયમ બ્રોમાઇડ વડે આપણે અભિરંજિત કરવામાં આવે અને ડીએનએને આપણે કોની હેઠળ? યુવી પ્રકાશ હેઠળ આપણે જોવામાં આવે છે. ઘણીવાર એમસીક્યુમાં તમને પૂછાઈ જાય કે જ્યારે આપણે એને યુવી પ્રકાશ હેઠળ જોવામાં આવે તો ડીએનએના ચળકતા નારંગી રંગના આપણને પટ્ટાઓ અહીંયા જોવા મળતા હોય છે. બીજું એક ખાસ ઘણીવાર એમસીક્યુ એવા પૂછાયેલા છે, બરાબર, ઇલ્યુઝન એટલે, આવું ખાલી પૂછાય એમસીક્યુ. ઇંગ્લિશમાં શબ્દ હોય ઇલ્યુઝન એટલે છાલન, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો છાલન એટલે શું થવાનું છે અહીંયા? કે અઘોરોસ જેલમાંથી, બરાબર, એના ડીએનએના પટ્ટાને આપણે કાપીને અલગ કરવામાં આવતા હોય, જેને આપણે ઇલ્યુઝન તરીકે ઓળખવામાં આવતું હોય. તો આ બાબત આ એમસીક્યુમાં આજુબાજુ જે આવે છે આપણે ખાસ અહીંયા યાદ રાખવાનું છે, બરાબર છે. આગળનો એમસીક્યુ જોઈએ. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે, આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોમાં રિસ્ટ્રિક્શન કોના સંદર્ભે છે? ઉત્સેચક દ્વારા ડીએનએના ફોસ્ફોડાયસ્ટર બંધને તોડે છે, તે માત્ર ચોક્કસ સ્થાનેથી ડીએનએને કાપે છે, યજમાન બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજના ગુણનને અવરોધે છે, કે ઉપરના બધા? તો રિસ્ટ્રિક્શન કોનું? તો યજમાન બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજના ગુણનને શું કરતું હોય છે? અવરોધે. બેક્ટેરિયોફેજ તમને ખ્યાલ છે, બેક્ટેરિયાનું ભક્ષણ કરતા, બરાબર. તો વૈજ્ઞાનિકોને શોધ દરમિયાન જોવા મળ્યું કે ઇકોલાઈની અંદર, બરાબર, એવું આવેલું કે બેક્ટેરિયોફેજ જે છે એની વૃદ્ધિ થતી નથી. તો યજમાન બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજના ગુણનને શું કરે છે? અવરોધે છે. પુનઃસંયોજિત ડીએનએ અણુના નિર્માણમાં નીચે આપેલી પૈકી કોની જરૂર આપણે પડવાની નથી? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની જરૂર પડશે, બરાબર. પુનઃસંયોજિત ડીએનએ લાઇગેજ આવી જશે, ડીએનએ ખંડો. અને અહીંયા ઇકોલાઈ, તો ઇકોલાઈ જે છે એ ઇકોલાઈની જરૂર પડવાની અહીંયા આપણે નથી. એના અંદરથી જે મેળવ્યું છે એની જરૂર પડશે, ઇકોલાઈની જરૂર આપણે નથી. અગારોસ જેલ ઇલેક્ટ્રોફ્લોરોસિસમાં ડીએનએ અણુ કોને આધારે અહીંયા અલગીકૃત થતા હોય છે? તો ડીએનએના અણુ વીજભારથી, કદના આધારે, વીજભાર કદના ગુણોત્તર કે ઉપરના બધા? તો કોને આધારે? કદ મુજબ જ અહીંયા શું થતું હોય છે? અલગીકૃત થાય. માત્ર કોને આધારે? કદના આધારે અહીંયા અલગીકૃત કરવામાં આવતું હોય છે. એટલે કે જેટલા ટુકડાનું કદ નાનું હોય તેટલો એ વધુ દૂર અહીંયા ખસતો હોય છે. જનીનોના ક્લોનિંગ પ્રયોગમાં પ્લાઝમિડની વાહક તરીકેની લાક્ષણિકતા કઈ અહીંયા હોય છે? સ્વયંજનનનો ઉદ્ભવ, ઓઆરઆઈનો રિજિયન. કયો ભાગ? ઓઆરઆઈ એટલે સ્વયંજનન જે છે એ સ્વયંજનનનો જે ભાગ છે જેને આપણે શું કહીશું? ઓઆરઆઈનો ભાગ કહીશું. વિદ્યાર્થીઓ ખાસ PBR 322ની જે આકૃતિ છે, ખાસ આકૃતિ તમે યાદ રાખજો. અને એ આકૃતિની અંદર જોવો તમે રોપ આપેલું છે, એ શું કામ કરશે? આ એમસીક્યુ વિદ્યાર્થીઓ બરાબર યાદ રાખવાનું. આરઓપી પ્લાઝમિડના સ્વયંજનનમાં ભાગ લેતા પ્રોટીનનું સંકેતન કરતું હોય છે. કોનું સંકેતન કરશે? અહીંયા પ્લાઝમિડના સ્વયંજનન જે થતું હોય એમાં ભાગ લેતા પ્રોટીનનું એ નિર્માણ કરવાનું કામ આરઓપી રિજિયન કરતું હોય છે. અને આરઓપી રિજિયન માટેનો જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે તો એ છે PVU2A છે. તો આ બાબત ખાસ અહીંયા તમારે ધ્યાન રાખવાની છે. બેક્ટેરિયામાંથી જ્યારે ડીએનએનું અલગીકરણ કરાય ત્યારે નીચે આપેલી પૈકી કયું એક ઉત્સેચક આપણને ઉપયોગી નથી? ડીએનએ આપણે અલગીકૃત કરવાનો છે વિદ્યાર્થીઓ. તો ડીએનએનું અલગીકરણ કરવાનું હોય તો જો લાઇસોજાઇમ, બરાબર, જનીનદ્રવ્યનું અલગીકરણ તમે બુકમાં જુઓ તો લાઇસોજાઇમની જરૂર પડશે. હવે રિબોન્યુક્લિએજની જરૂર પડે ભાઈ આપણે? રિબોન્યુક્લિએજ, ડીઓક્સી રિબોન્યુક્લિએજ કે પ્રોટીએજ? કોની અહીંયા આપણે જરૂર પડવાની નથી, બરાબર. તો અહીંયા ડીઓક્સી રિબોન્યુક્લિએજ. કોણ? ડીઓક્સી રિબોન્યુક્લિએજ જે છે એ આપણો જવાબ અહીંયા આવવાનો છે ડીઓક્સી રિબોન્યુક્લિએજ. કોની જરૂર પડવાની નથી? ડીઓક્સી રિબોન્યુક્લિએજ. ડીએનએને અલગીકરણ કરવું ને ભાઈ, તો એનાથી તો જાતે ડીએનએ ખલાસ થઈ જશે, એટલે ડીઓક્સી રિબોન્યુક્લિએજની જરૂર પડવાની નથી. બાકીના જે ભાગોની જરૂર નથી એની જરૂર પડે. લાઇસોજોમનો ઉપયોગ કરીશું આપણે.
કાઇટિનેજ, બરાબર, સેલ્યુલોઝનો ઉપયોગ કરીશું. એટલે અહીંયા કન્ફ્યુઝન ના થાય તમને, ડીઓક્સીરિબોન્યુક્લિએજનો ઉપયોગ નથી કરવાનો, એનો ઉપયોગ કરીશું તો આપણે જે ડીએનએ બહાર કાઢવાનો છે એને નુકસાન થાય, બરાબર, એ ઉડી જશે. એટલે લાઇસોજાઇમ્સનો ઉપયોગ થાય બેક્ટેરિયા દૂર કરવા, સેલ્યુલોઝનો વનસ્પતિ કોષો માટે, કાઇટિનેજ ફૂગ માટે થાય. આ બાબત યાદ રાખવી. બીજું ખાસ છેલ્લું વિધાન અહીંયા કે આપણે અવક્ષેપન કરાતું હોય તો શું ઉમેરવામાં આવશે? ઠંડુ ઇથેનોલ. આ યાદ રાખવાનું. શું ઉમેરીએ? ઠંડુ ઇથેનોલ ઉમેરીએ છીએ અને આપણા તાતણા સ્વરૂપે આપણને જોવા મળતું હોય છે, બરાબર. બીજું આગળની અંદરથી આપણે વાહકો જે આપેલા છે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં ક્લોનિંગ માટેના, બરાબર, એ ખાસ તમે યાદ રાખજો. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સવાળું યાદ રાખવાનું, ટીઆઈ પ્લાઝમિડ. અને બીજું ખાસ તમે આ જે એમસીક્યુ હમણાંની અંદર પૂછાયું નથી, નિવેશી નિષ્ક્રિયતા. શું યાદ રાખજો? નિવેશી નિષ્ક્રિયતાવાળો જે ટોપિક છે આની અંદરથી તમે યાદ રાખવાનું છે, બરાબર, જીનગણના એ બધું. આગળ નીચે આપેલ પૈકી કયું એક પીસીઆર તકનિકની પ્રસિદ્ધિ માટે અહીંયા યોગદાન આપતું હોય છે? ડીએનએ ટેમ્પલેટની સરળ પ્રાપ્યતા, સિન્થેટિક પ્રાઇમરની પ્રાપ્યતા, સરળતાથી ડીઓક્સીરિબોન્યુક્લિકની પ્રાપ્યતા, થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેજની પ્રાપ્યતા. તો શું છે? થર્મોસ્ટેબલ. અહીંયા ઊંચું તાપમાન રહેવાનું છે, તો ઊંચા તાપમાને પણ કાર્ય કરી શકે એવો થર્મોસ્ટેબલ ઉત્સેચક શેમાંથી મેળવ્યો છે આપણે? થર્મસ એક્વેટિક્સની અંદરથી આપણે એને મેળવવામાં આવેલો છે. વાહકમાં આવેલ એન્ટીબાયોટિક અવરોધક જનીન કોની પસંદગીમાં આપણને મદદરૂપ કરતા હોય છે? તો વાહકમાં એન્ટીબાયોટિક અવરોધક જનીન કોની પસંદગીની અંદર આપણને મદદરૂપ કરશે? તો રૂપાંતરિત જે હોય, બરાબર, બેક્ટેરિયલ કોષો એની અંદર આપણને મદદરૂપ થતા હોય છે. બેક્ટેરિયાના રૂપાંતરણની પદ્ધતિમાં હીટ શોકનું મહત્ત્વ કોને સાનુકૂલિત અહીંયા કરતું હોય છે? હીટ શોક જે કરવામાં આવે છે, બરાબર, કે બેક્ટેરિયાની કોષ દિવાલની અંદર જેના પરિણામે અહીંયા અસ્થાયી છિદ્રોનું નિર્માણ થઈ જાય અને ડીએનએ જે છે ડીએનએ અંદરની તરફ અહીંયા પહોંચી જતો હોય છે, બરાબર. તો એ તાપમાન જે એને કરવામાં આવતું હોય છે, બદલાવ એની અંદર કરવામાં આવે એને અહીંયા મદદરૂપ થાય છે. પુનઃસંયોજિત ડીએનએ અણુની રચનામાં ડીએનએ લાઇગેજની શું ભૂમિકા છે? તો ડીએનએ લાઇગેજ શું કામ કરે ખ્યાલ છે તમને? ડીએનએના બે ખંડો વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધનું શું કરે છે? નિર્માણ કરે, એમને જોડવાનું કામ કરવાનું છે. આગળ આપેલ પૈકી કયો એક બેક્ટેરિયા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજનો સ્ત્રોત નથી? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજનો સ્ત્રોત નથી. હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝામાંથી મળે છે, ઈ કોલાઈમાંથી મળે છે, એન્ટમીબા ઈ કોલાઈ. કોની અંદરથી? એન્ટમીબા ઈ કોલાઈ, કે જેની અંદરથી આપણને કોઈ પણ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ મળતું નથી, બાકીના બધામાંથી મળે. હવે આ જોજો, આપણને પાછું આ બુકમાં આપેલું નથી એટલે આવા કેટલાક એમસીક્યુ માટે આપણે એનસીઈઆરટી એક્ઝામ્પલર જોવું પડતું હોય છે. પીસીઆર પ્રક્રિયામાં ટેક ડીએનએ પોલિમરેજ દ્વારા નીચે પૈકી કયું એક સોપાન ઉત્પ્રેરિત કરવામાં આવતું હોય છે? તો એના દ્વારા શું કરવામાં આવે છે? ટેક ડીએનએ પોલિમરેજ આવેલો હોય. ડીએનએ પોલિમરેજનું કામ શું છે? તો કે એ જે પણ શૃંખલા છે એનું વિસ્તૃતિકરણ જે કરવાનું કામ એ ટેગ પોલિમરેજ કરતું હોય છે. એટલે કે ટેમ્પલેટ ડીએનએ પર પ્રાઇમરનો જે છેડો છે એ છેડાનું વિસ્તૃતિકરણ કરવાનું કામ એ કરે છે. માનવ જનીનનો ઉપયોગ કરીને એક બેક્ટેરિયલ કોષનું રૂપાંતરણ પુનઃસંયોજિત ડીએનએ ધરાવતા અણુમાં કરવામાં આવે છે. જો કે રૂપાંતર પામેલા કોષો ઇચ્છિત પ્રોટીનનું નિર્માણ કરતા નથી, તો કયું કારણ હોઈ શકે? આપણે માનવ જનીનનો ઉપયોગ કર્યો બેક્ટેરિયલ કોષનું રૂપાંતરણ આરડીએનએ, પરંતુ રૂપાંતર પામેલા કોષો ઇચ્છિત પ્રોટીન છે એનું નિર્માણ કરતા નથી. કયું કારણ એના માટે જવાબદાર છે? માનવ જનીન ઇન્ટ્રોન ધરાવે જેની બેક્ટેરિયા સાથે પ્રક્રિયા ન થઈ શકે. અહીંયા જવાબ એનો આવે છે કે માનવ જનીન ઇન્ટ્રોન જે ધરાવે કે જેની બેક્ટેરિયા સાથે પ્રક્રિયા અહીંયા થઈ શકતી નથી. આગળનો વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ, જો બહોળા પ્રમાણમાં પુનઃસંયોજિત વધુ પ્રમાણની અંદર પુનઃસંયોજિત પ્રોટીનનું નિર્માણ કરવાનું હોય તો નીચે આપેલ પૈકી કયું એક શ્રેષ્ઠ નિપજ માટે આપણે પસંદ કરી શકીએ છીએ? વધુ ક્ષમતા ધરાવતા પ્રયોગશાળાના ફ્લાસ્કની, આંતરિક અને બાહ્ય પુરવઠા વગરના સતત હલાવી શકાય તેવો ટાંકો ધરાવતી જેવભઠ્ઠી, સાતત્યપૂર્ણ સંવર્ધન તંત્ર. તો આપણે જરૂર પડશે સાતત્યપૂર્ણ
સંવર્ધન તંત્રની જરૂર પડશે. આ એમસીક્યુ પૂછાય 18મો. નીચે આપેલ પૈકી કોને પીસીઆર ટેકનિકના વિકાસ માટે નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું હતું? તો આની જે શોધ કરવામાં આવી તો કેરી મુલિસ દ્વારા કરવામાં આવી છે. કોના દ્વારા કરવામાં આવેલી છે? કેરી મુલિસ દ્વારા કરવામાં આવી, તો એમને અહીંયા નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત કરવામાં આવેલું છે. આગળ રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે નીચે આપેલ પૈકી કયું એક વિધાન સાચું આપણને જણાતું નથી? રિસ્ટ્રિક્શન ઉત્સેચક પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ કમને ઓળખે સાચું છે. તે એક એન્ડોન્યુક્લિયસ ધરાવે, વાયરસમાંથી અલગીકૃત કર્યા. તો આ વિધાન કેવું છે ભાઈ? ખોટું. વાયરસમાંથી નથી અલગીકૃત કર્યા, બેક્ટેરિયાની અંદરથી આપણે એમને શું કરેલા છે? અલગીકૃત કરવામાં આવેલા છે. અલગીકૃત શેની અંદરથી કર્યા આપણે?